A very warm welcome to all of you. Last time we have completed our unit number 1. Today we are going to start our unit number 2, that is known as a determining SEO objective and defining site audience, the first stage of SEO. આખી SEO ની જે એક્ટિવિટી છે એના ઓબ્જેક્ટિવ શું છે, ઓડિયન્સ શું છે, એવી બધી એના પ્લાનિંગમાં શું શું વસ્તુ આવે એવી બધી જ વસ્તુ છે એને આપણે અત્યારે ડિફાઇન કરવાની છે. તમે સિલેબસ છે એની અંદર ચેકઆઉટ કરજો. એક્ઝેક્ટલી એ જ પોઈન્ટ વાઇઝ આપણે આ યુનિટ છે ને ચેકઆઉટ કરવાના છીએ. So let us start with goals. SEO goals and objectives. હવે SEO ના મેજર ગોલ અને ઓબ્જેક્ટિવ શું શું છે જો. Business can earn significant revenue by leveraging the quality and relevance of this traffic for direct sales, customer acquisition and branding awareness campaigns. બરાબર, કોઈ પણ બિઝનેસ હોય એની રેવન્યુ કેવી રીતે જનરેટ થાય? તો એક ક્વોલિટી આપે. બરાબર, હવે ક્વોલિટી ક્યારે આપે? જ્યારે કસ્ટમર એ તરફ જાય ત્યારે. હવે કસ્ટમર ક્યારે એ તરફ જશે? જ્યારે કસ્ટમર છે એની સાઇટની અંદર બધી ડિટેલ્સ છે એને જોઈએ છે એ પરફેક્ટ ઓર્ડરમાં મળશે ત્યારે. બરાબર, જે તે કંપની છે એનું પોતાનું બ્રાન્ડિંગ પણ એવું હોય કે જેનાથી કસ્ટમર છે એ હાઇલાઇટ થાય. ફોર એક્ઝામ્પલ, વિરાટ કોહલી જેવા કોઈ વ્યક્તિ છે એનું બ્રાન્ડિંગ માટે રાખે તો ઓબ્વિયસ છે કે કસ્ટમર છે એ વધારે એટ્રેક્ટ થાય. ઇન શોર્ટ, અત્યારે આપણો એમ એટલો જ છે કે એસઈઓમાં એવી કેટલી વસ્તુ, એસઈઓની હેલ્પ એવી કેટલી વસ્તુ આપણી સાઇટની અંદર ઇન્વોલ્વ કરવી જેથી ટ્રાફિક ઇન્ક્રીઝ થાય, કસ્ટમર ઇન્ક્રીઝ થાય, કે જેથી આપણી રેવન્યુ છે એ પણ ઇન્ક્રીઝ થાય. Visibility in search engine creates an implied endorsement effect where searchers associate quality, relevance, and trustworthiness with sites that rank highly for their queries. હવે સર્ચ એન્જિનમાં આપણે આગળ પણ વાત કરી હતી કે જો તમારું વેબસાઇટ છે એ સર્ચ એન્જિનના ફર્સ્ટ પેજ છે એની અંદર આવી જતું હોય તો એનો મિનિંગ એ છે કે તમે બહુ હાઈ ક્વોલિટી વસ્તુ છે ને એનો યુઝ કરો છો. આપણે પેઇડ સર્ચની વાત નથી કરતા, ઓર્ગેનિક સર્ચની વાત કરીએ છીએ. બરાબર, તો જો ઓર્ગેનિક સર્ચની અંદર તમારી વેબસાઇટ છે એ 1 to 10 ની અંદર આવી જતી હોય, ફર્સ્ટ પેજની અંદર આવી જતી હોય તો એનો મિનિંગ એ છે કે તમારી વેબસાઇટ છે એની અંદર ઘણી બધી સારી ક્વોલિટી છે કે જેના ઉપર વિશ્વાસ છે એ કરી શકાય એવું છે. અને યુઝર છે એ કદાચ વારે વારે પણ તમારી વેબસાઇટ ઉપર આવશે કારણ કે સર્ચ એન્જિનમાં તમારી ડેટા છે એ ફર્સ્ટ પેજની અંદર દેખાય છે. એટલે આપણો મેઇન ગોલ એ છે કે આપણે કોઈ પણ રીતે, કોઈ પણ સારી રીતે સર્ચ એન્જિનના ફર્સ્ટ પેજ છે એની અંદર આવી જવાનું છે. Consumers are increasingly turning to the web before making purchase in a vertical such as a real estate, auto, furniture and technology. આપણે કોઈ પણ નાની પણ વસ્તુ લેવાનું વિચારતા હોય ને તો આપણે તરત શું કરીએ છીએ? લોકલ માર્કેટની કમ્પેરિઝનમાં ઓનલાઈન માર્કેટમાં આનો પ્રાઇસ શું છે, બરાબર, એને ઓલવેઝ કમ્પેર કરીએ છીએ. જેમ કે અત્યારે તો અહીંયા બહુ મોટી મોટી વસ્તુની વાત છે કે રિયલ એસ્ટેટ, એટલે કે માની લો કે તમારે કોઈ ફ્લેટ કે કોઈ અમદાવાદમાં લેવું છે તો ઓનલાઈન તમે સર્ચ કરો ત્યારે એવા શું રેટ આવે છે. ફર્ધર જ્યારે તમે અમદાવાદ જાઓ ત્યારે તમને એના રેટ એ લોકો શું કહે છે, આ બધી વસ્તુ છે એ બહુ ઇફેક્ટ કરે છે. પછી ઓટોસ છે, અત્યારે પહેલા તો ઘણી બધી કાર્સ એ બધી વસ્તુ છે એ ઓનલાઈન નહોતી મળતી, પણ હવે તો મોટા ભાગની મેન્યુફેક્ચરિંગ કાર છે કે જેમ કે તમે હોન્ડા કંપની જો તો એના ઓટોસ એટલે કે એના સ્કૂટર છે, એના બાઇક છે, ઓનલાઈન હોન્ડા કંપની પેટીએમ વાળા પણ વેચે છે. એટલે આવી કેટલી બધી વસ્તુ છે કે જેનો યુઝ તમે કરી શકો. એટલે ઇન શોર્ટ કસ્ટમર ઓલવેઝ કમ્પેર કરશે કે મને ઓનલાઈન સસ્તું પડે છે કે ઓફલાઈન સસ્તું પડે છે. એટલે આપણે માર્કેટિંગ બે રીતે કરવું છે. આપણો એમ શું છે કસ્ટમર આપણી પાસે આવે, ઓનલાઈન થ્રુ પણ આવે, ઓફલાઈન થ્રુ પણ આવે, પણ આપણી પાસે આવે. આ ક્યારે પોસિબલ થાય કે જ્યારે તમારા ડેટા છે કે સર્ચ એન્જિન છે તમારી વેબસાઇટ છે ને ફ્રન્ટ ઉપર લઈ આવે. અને ફ્રન્ટ ઉપર ક્યારે આવશે? જ્યારે તમે એસઈઓ પ્રેક્ટિસથી પરફેક્ટ ઓર્ડરમાં કરી હશે ને ત્યારે. Organization cannot afford to ignore their customer need as expressed through search conducted on Google, Yahoo and Bing. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એટલે કોઈ પણ યુઝર કોઈ પણ સર્ચ એન્જિનમાં સર્ચ કરે, ગૂગલ, યાહુ કે બિંગ કોઈ પણ વસ્તુ વાપરે
એની જે નીડ છે એ નીડ છે એ તમારા સાઇટની અંદર આવી જતી હોય તો કોઈ ઇશ્યુ નથી, બરાબર. પણ જો માની લો કે ગૂગલમાં આવતી હોય ને યાહુ અથવા બિંગમાં ના આવતી હોય, બિંગ અને યાહુમાં આવતી હોય ગૂગલમાં ના આવતી હોય, તો એ વસ્તુ બહુ હર્ટ કરે તમને, તમારા બિઝનેસ છે ને એ બહુ હર્ટ કરશે, બરાબર. રેવન્યુ છે ને ડાઉન લઈ આવશે અને ફર્ધર એ તમને નુકસાનમાં લાવશે. When we do marketing, it is necessary to set the goal because without goal, no marketing will get success. જ્યારે આપણે માર્કેટિંગની વાત કરીએ ત્યારે આપણા માઇન્ડમાં એક વસ્તુ બહુ જ ક્લિયર હોવી જોઈએ કે આપણે આમ જ કરવું છે. જ્યાં સુધી ગોલ ક્લિયર ન હોય ત્યાં સુધી માર્કેટિંગની કોઈ પણ સ્ટ્રેટેજી છે એ ક્યારેય સક્સેસ જાય નહીં. સો બી ઓલવેઝ કેરફુલ કે જ્યારે તમે આપણે એસઈઓ થ્રુ જ્યારે બ્રાન્ડિંગ કરીએ છીએ આપણી વેબસાઇટનું, ત્યારે આપણા માઇન્ડમાં એક ગોલ છે ને બહુ ફિક્સ હોવો જોઈએ કે આપણે શેના માટે આ કરીએ છીએ. લોકો વેબસાઇટ છે વધારે વધારે જોવે એટલે એના થ્રુ આપણને એડવર્ટાઇઝમેન્ટ, એના થ્રુ આપણી રેવન્યુ વધે, એટલે એવા કેટલા બધા ફેક્ટર્સ છે, બરાબર, કે જેના થ્રુ તમે ડેટા છે અથવા તમારા ગોલ છે ને અચીવ કરી શકો. પણ તમારા માઇન્ડમાં ગોલ ક્લિયર હોવો જોઈએ અને એ જ બેઝ ઉપર તમારે આખી સાઇટનું એસઈઓ પ્રોસેસ છે ને એને કેરી ફોરવર્ડ કરવાની છે. હવે કયા કયા ગોલ્સ આવી શકે? જો સ્ટ્રેટેજિક ગોલ્સ એસઈઓ પ્રેક્ટિશનર કેન ફૂલફિલ. હવે એસઈઓ પ્રેક્ટિશનર છે કયા કયા ગોલ છે ને ફૂલફિલ કરી શકે? એમાંની નંબર 1 છે વિઝિબિલિટી, જેને આપણે બ્રાન્ડિંગ પણ કહે છે. The SEO should work towards improving search engine ranking for the website he or she is working on. પહેલું કામ એનું શું છે? અત્યારે જે વેબસાઇટ ઉપર વર્ક કરે છે, બરાબર, એને ટોપ ઉપર લાવવા માટે કઈ પ્રોસેસ કરવાની એના ઉપર અત્યારે એને વર્ક કરવાનું છે. ટૂંકમાં તમારી વેબસાઇટ છે એની વિઝિબિલિટી છે એ આગળ આવે, પહેલું વર્ક એનું હોય છે. કારણ કે જેમ વિઝિબિલિટી આગળ આવશે ને એમ લોકો તમારી વેબસાઇટ જોશે. જો વિઝિબિલિટી નહીં હોય તો જોવાનો ઇશ્યુ જ નથી થતો. હવે જો એના માટે એક્ઝામ્પલ આપ્યો છે, હવે આપણે ઇન્ફોસિસ કંપની છે ની વાત કરીએ તો હવે ઇન્ફોસિસ કંપની છે આપણે કહે છે ને ઘણી વાર કે નામ કાફી છે, ક્યાંક એવી એક એડવર્ટાઇઝ છે ને એની અંદર કંઈક આવું આવતું તો મને બહુ અત્યારે યાદ નથી આવતું, પણ એક્ઝામ્પલ ઓફ ઇન્ફોસિસ ખબર છે, હાયર બ્રાન્ડિંગ. ઇન્ફોસિસ ની વાત આવે એટલે આપણા બધાના માઇન્ડમાં સ્ટ્રાઇક થાય છે બહુ મોટી આઈટી કંપની છે, બરાબર. એના માટે ડિસ્ક્રિપ્શન આપવાની બહુ જરૂર નથી. નીડ લેસ વર્ડ, બહુ ઓછા શબ્દોની જરૂર પડે. હવે એની સામે તમે બીજું વસ્તુ જો, એક્ઝામ્પલ ઓફ સોલાર પેનલ, લો બ્રાન્ડિંગ, નીડ મોર વર્ક. હવે સોલાર પેનલ માટે એવી કોઈ જાયન્ટ કંપની આપણને એવી નથી, જેમ આઈટી માટે આપણે કહી શકીએ ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, વિપ્રો છે, એમ સોલાર પેનલ માટે એવી કોઈ એવી હાઈ લેવલની કંપની છે એનું રિપ્રેઝન્ટેશન નથી. એટલે એના માટે આપણે શું કરવું પડે કે એના બ્રાન્ડિંગ માટે આપણે ઘણા બધા શબ્દો છે, નવા નવા વર્ડ છે ને ઇન્ક્લુડ કરો આપણે આપણી સાઇટમાં, કે લોકો સોલાર પેનલ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે કે સર્ચ કરે તો ડાયરેક્ટલી આપણી સાઇટ છે ને એની વિઝિબિલિટી આવી જાય. એટલે કઈ ટાઈપનું આપણે બ્રાન્ડિંગ કરવાનું છે, કેવા વર્ડ યુઝ કરવાના અને લોકો શું સર્ચ કરે એનો ઇન્ટેન્ટ આપણે એડવાન્સમાં જાણી લેવાનો, જેથી શું થાય કે આપણી વિઝિબિલિટી સાઇટની છે એ ઇન્ક્રીઝ થાય. આવી સેકન્ડ વસ્તુ છે that is known as a web traffic. To increase the website traffic, SEO professional has to perform keyword research. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તમારી વેબસાઇટમાં એવા કીવર્ડ્સ મૂકો કે લોકો કાંઈ પણ વસ્તુ સર્ચ કરે ને તો એનું ઇન્ટેન્ટ તમારી વેબસાઇટ છે આઈડેન્ટિફાઈ કરી લે. જો એક્ઝામ્પલ આપ્યો છે કે when searching for a set of golf club, બરાબર, આપણે ક્રિકેટ રાખો કે કોઈ પણ રાખો, પણ અત્યારે ગોલ્ફ ક્લબની વાત છે, it may be possible that some user will type in left-handed golf club as a search query. કોઈ યુઝર લેફ્ટ હેન્ડેડ ગોલ્ફ ક્લબ ટાઈપ કરે ને તો પણ તમારી વેબસાઇટ થી ગોલ્ફ ક્લબ રિલેટેડ હોય તેમાં આ વસ્તુ આવી જવું જોઈએ. આને કીવર્ડ રિસર્ચ કહેવાય. ટૂંકમાં કીવર્ડ રિસર્ચમાં તમારે વિચારી લેવાનું કે કોઈ પણ વ્યક્તિ ગોલ્ફ માટે રિસર્ચ કરશે તો એના માટે કેટલા કેટલા વર્ડ્સ લખી શકે, બરાબર. કારણ રીઝન શું છે? કારણ કે જો તમે આવા વર્ડ્સ ઇન્ક્લુડ નહીં કરો તો વેબસાઇટ ઉપર ટ્રાફિક છે ને એ નહીં આવે. એટલે લેફ્ટ હેન્ડેડ ગોલ્ફ ક્લબ છે કે રાઈટ હેન્ડેડ છે, કોઈ પણ ઘણી બધી વસ્તુ છે ગોલ્ફ રિલેટેડ. ગ્રાઉન્ડ હોય, ગોલ્ફ ગ્રાઉન્ડ કોઈ લખે, ગ્રાઉન્ડ ગોલ્ફ લખે, બરાબર, વેરિયસ ગોલ્ફ લખે, વેરિયસ ગોલ્ફ ગ્રાઉન્ડ લખે, આવી કોઈ પણ વસ્તુ લખે
આપણી વેબસાઇટ છે એ ફર્સ્ટ રેન્ક ઉપર આવી જવી જોઈએ. થર્ડ છે જેના માટે ખરેખર આખી એક્ટિવિટી ચાલે છે, હાઈ ROI, ધેટ ઇઝ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. આપણે આ બધી વસ્તુ શું કરીએ છીએ, આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, એની પાછળનો મેઇન એમ શું છે કે આપણને એની સામેની રેવન્યુ જનરેટ કરીને મળે. An important component of SEO is to deliver not just traffic but relevant traffic that has the possibility of converting. An important component of SEO is to deliver not just traffic, ખાલી આપણે ટ્રાફિક નથી લઈ આવ્યો પણ રિલેવન્ટ ટ્રાફિક, બરાબર, કે જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ કન્વર્ટ કરે. ઇન શોર્ટ, ગૂગલ સર્ચમાં કોઈ પણ વ્યક્તિ સર્ચ કરતી હોય તો આપણી વેબસાઇટ છે એની લિંક ત્યાં આવે અને આપણી બાજુ આવી જાય એ લોકો. For many organizations, SEO brings a higher rate return on investment when compared to TV, print and radio. બરાબર, આગળ આપણે એક ઇમેજ છે ને ચેકઆઉટ કરવાના છે કે જ્યાં તમે SEO નું પ્લાન એટલો સ્ટ્રોંગલી ડિફાઇન કરો કે તમે ટીવી, પ્રિન્ટ કે રેડિયોમાં તમે જ્યારે એની એડવર્ટાઇઝમેન્ટ કરો ને એના કરતાં પણ તમને એનું રિટર્ન છે ને હાઈ મળે. Data released by ACMPO in early 2009 shows that organic SEO is considered one of the very highest ROI activity for business given in a below graph. એક ACMPO નામની એક કંપની છે જેને 2009 ની અંદર એક એનાલિસિસ કર્યું હતું. એ એનાલિસિસ છે એનો તમને ફોટો છે એને બતાવું. જો આવું છે. હવે જો પેઇડ પ્લેસમેન્ટ તો આપણને ખબર છે કે તમે પેઇડ પ્લેસમેન્ટ કરો એટલે કે તમે સર્ચ એન્જિન છે ને પૈસા આપશો એટલે બટ ઓબ્વિયસ છે કે ત્યાંથી તો તમારી રેવન્યુ વધવાની જ. પણ ઓર્ગેનિક સર્ચ જો તો ઓર્ગેનિક SEO છે ને તમે ચેકઆઉટ કરો, અહીંયા જો ઓલમોસ્ટ 50% રેવન્યુ છે ને જનરેટ કરે છે. બરાબર, ઓર્ગેનિક સર્ચમાં એક વખત તમે આવી ગયા, ઇન શોર્ટ વેબસાઇટ સર્ચ એન્જિનના ફર્સ્ટ પેજની અંદર આવી ગયા તો તમારી રેવન્યુ ઓટોમેટિક ઇન્ક્રીઝ થવાની છે. એની સામે તમે ઈમેલ માર્કેટિંગ જો ધેટ ઇઝ 44%, બરાબર, ટીવી 9% છે. એમ અલગ અલગ વસ્તુ છે એનું તમે રિપ્રેઝન્ટેશન છે ને ચેક કરો, પછી રેડિયો છે ને ચેક કરો ધેટ ઇઝ 4%. એટલે આ બધું ઘણું નીચે છે ને સામે તમે ઓર્ગેનિક છે એનું રિપ્રેઝન્ટેશન કરો ઇટ ઇઝ 50%. બરાબર, એટલે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ વેરી હાઈ છે. એટલે ગોલ્સ ની અંદર ત્રણ વસ્તુ છે એની આપણે વાત કરી. નાઉ લેટ અસ ચેક એવરી SEO પ્લાન ઇઝ અ કસ્ટમ. હવે દરેક વેબસાઇટ છે એના માટે આ વસ્તુ ડિફાઇન થાય એવું નેસેસરી નથી. બધાના પ્લાન અલગ હોય એ ઓબ્વિયસ છે, કારણ કે દરેક વેબસાઇટનો ઇન્ટેન્સ છે એ જુદો છે અને જેવો તમારો ઇન્ટેન્સ છે એ પ્રમાણે તમારે SEO પ્લાન છે એને કન્ડક્ટ કરવો પડે. બિઝનેસ પ્લાન અને SEO પ્લાન છે ને આપણે થોડાક અલગ કરવા પડે. Organization should take many factors into account when pursuing an SEO strategy, which includes the following. જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન SEO રિલેટેડ એક્ટિવિટી કરશે ત્યારે એને નીચેની બધી વસ્તુ છે એને કેરી ફોરવર્ડ કરવી જરૂરી છે. કઈ છે જો, નંબર 1 ઇઝ વોટ ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ ટ્રાઇંગ ટુ પ્રમોટ. તેને એ પ્રમોટ કરે છે એટલે કઈ વસ્તુ છે એને હાઇલાઇટ કરે છે. ટાર્ગેટ માર્કેટિંગ, બરાબર, આગળ પણ આપણે થોડી એવી વાત કરી હતી કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ છે એને પ્રમોટ કરતા હોય અથવા કોઈ પણ વસ્તુ છે એને હાઇલાઇટ કરતા હોય ત્યારે તમારે એ ડિફાઇન કરી લેવાનું કે આપણે કઈ એજના લોકો માટે આ વસ્તુ છે ને કરીએ છીએ. સપોઝ આપણે કોઈ એવી વસ્તુ છે કે જે બાળકો રિલેટેડ છે તો આપણે એના માટે પછી અમુક ટાર્ગેટ માર્કેટ છે ડિફાઇન કરીને રાખવો પડે કે સપોઝ 6 or 5 to 6 year old થી લઈને અપ ટુ 15 years old સુધીના બાળકો છે એના માટે આ વસ્તુ કામમાં આવશે. ધેટ મીન્સ તમે જ્યારે કોઈ પણ વસ્તુ છે એને ડેવલપ કરો છો એના માટે ટાર્ગેટ ઓડિયન્સ શું છે તમારા માઇન્ડમાં બહુ ક્લિયર હોવું જોઈએ. નેક્સ્ટ ઇઝ બ્રાન્ડ, બરાબર, કેવું તમે બ્રાન્ડિંગ કરો છો. આપણે આગળ ઇન્ફોસિસ જેવી વસ્તુની વાત કરી હતી યાદ હોય તો બ્રાન્ડ છે એ પણ ડિફાઇન કરવી પડે કે આપણે સાઇટ ઉપર એવી શું વસ્તુ મૂકશું કે લોકો એનાથી એટ્રેક્ટ થશે. વેબસાઇટ સ્ટ્રક્ચર, આ બંને એટલું ઈઝી રાખવાનું છે, બરાબર, લોકો ઈઝીલી આમથી આમ મૂવ કરી શકે, લોકોને દરેક વસ્તુ ઈઝીલી દેખાય, હાઇલાઇટ થાય, ઇમેજીસનું ફોર્મેટ થોડું વધારે હોય, નીચે બધું ક્લેરિફિકેશન જાજુ હોય,
આવી બધી વસ્તુ છે એ સ્ટ્રક્ચરની અંદર તમારે મેન્ટેન કરવાની આવશે. પછી છે કરંટ સાઇટ કન્ટેન્ટ. જો એક્ઝિસ્ટિંગ સાઇટ હોય તો એમાં આપણે શું ચેન્જીસ કરવાના છે, નવી બનાવવાની હોય તો કોઈ એટલો ઇશ્યુ નથી, તો એના માટે અમારે આખો નવો પ્લાન જ ડિફાઇન કરવો પડશે. પણ ઓલ્ડ વેબસાઇટ હોય તો એ પ્રમાણે તમારે થોડો એસઈઓ સ્ટ્રેટેજી છે ને ડેવલપ કરવી પડે, અથવા થોડો સાઇટનો કન્ટેન્ટ છે ને તમારે ચેન્જ કરવો પડે. પછી છે ease with which the content and site structure can be modified. Ease with means what? Easily. ease એટલે એકદમ સહેલી રીતે તમે સાઇટના કન્ટેન્ટ અને એનું આખું સ્ટ્રક્ચર જો તમારે ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી શકો. આનો હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. એસબીઆઈ વાળાએ સૌથી પહેલા છે ને 2-3 અલગ અલગ એપ છે ને લોન્ચ કરી હતી. પહેલા ક્વિક આવી હતી, પછી ફ્રીડમ આવી હતી, બરાબર. આ બધી જ વસ્તુ છે અત્યારે એક લેટેસ્ટ વસ્તુ એ લોકોએ લોન્ચ કરીને મૂકી છે. ઓલી બધી વસ્તુ છે ને કાઢી નાખી હતી. ધેટ ઇઝ નોન એઝ યોનો એસબીઆઈ, બરાબર. એટલે જો ડેટા બધા એમના એમ રહે, પણ એના સ્ટ્રક્ચરને ખાલી તમે મોડિફાઈડ કરો, બરાબર. માની લો કે પે નું ઓપ્શન છે, તમારે કોઈને પે આઉટ કરવું છે તો પે નું ઓપ્શન જે ફ્રીડમમાં તો એવું જ અહીંયા રાખ્યું છે, પણ સ્ટ્રક્ચર છે ને એકદમ ઈઝી કર્યું કે જેવું તમે લોગિન થાવ એટલે બધી ડિટેલ તમને દેખાય. બેલેન્સ છે, પેમેન્ટ છે, લોન છે, XYZ કેટલી બધી વસ્તુ છે. પેલા ઓલા મેનુમાં તમારે જવું પડતું હતું, હવે મેનુમાં છે એ જવું ન પડે, ડાયરેક્ટલી તમને બધી વસ્તુ છે મેઇન તમારું ડેશબોર્ડ છે ને ત્યાં હાઇલાઇટ થાય. એટલે ઇઝીલી બધી મોડિફાયેલ વસ્તુ હોય તો બહુ ઇઝી થાય. યોનો પહેલા લોન્ચ કર્યું ત્યારે જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી એમાં પેની સિસ્ટમ નહોતી. પછી લેટર ઓન એ લોકો એકદમ પરફેક્ટ એટલે પેની સિસ્ટમ છે ને એને એડ કરી દીધી હતી. અને હવે તો તમને એના ડેશબોર્ડ ઉપર જ દેખાય છે. પહેલા તમારે સર્ચ કરવું પડતું હતું, હવે ડેશબોર્ડ ઉપર જ દેખાય છે. એટલે નવી વસ્તુ તમે એડ કરો તો એકદમ ઇઝીલી બધી વસ્તુ થઈ જવી જોઈએ. એની ઇમિડિયેટલી અવેલેબલ કન્ટેન્ટ્સ છે એમાં પણ તમારે કંઈ ચેન્જ કરવા હોય તો થઈ શકવા જોઈએ. અવેલેબલ રિસોર્સિસ ફોર ડેવલપિંગ ન્યૂ કન્ટેન્ટ. નવા કન્ટેન્ટ માટે તમે કોઈ બીજો રિસોર્સ છે ને યુઝ કરો તો એ તમારી વેબસાઇટની અંદર ફિટ થઈ જાય, એ પણ ધ્યાન રાખવાનું છે. અને કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ. આપણે જે પ્રોડક્ટ અથવા જેના માટે આખી સ્ટ્રેટેજી ડેવલપ કરી છે એવી સ્ટ્રેટેજી સામે જે કંપની છે એ કેવી સ્ટ્રેટેજી ડેવલપ કરે છે એની સાથે કમ્પેરિઝન કરો. એટલે અત્યારે કોઈ એમેઝોન છે એના રિલેટેડ કોઈ ડેટા છે કે આવી સાઇટ ડેવલપ કરતું તો એમેઝોનમાં જેટલા ઇશ્યુઝ છે અથવા એની સાથે કોમ્પિટિશનમાં કેવી રીતે લઈ શકાય એવી વસ્તુ છે એને તમારે ડિફાઇન કરીને મૂકવી પડે. For example, if one of the two competitors put its website up 4 years ago, another company is just rolling one out now, the second company may need to focus on specific vertical areas where the first company website offering a week. એક એવી કંપની છે, બે કોમ્પિટિટર છે. એક કોમ્પિટિટરે પોતાની વેબસાઇટ 4 વર્ષ પહેલા લોન્ચ કરી દીધી છે. તમે અત્યારે ડિસાઈડ કરો છો કે અત્યારે આપણે આની વેબસાઇટ છે, આપણી વેબસાઇટ છે એને લોન્ચ કરવી છે, તો તમારે કયા ક્રાઇટેરિયા છે ને ધ્યાનમાં રાખવાના. તો પેલા ઓલા લોકોએ કઈ વસ્તુ છે એને યુઝ કર્યો છે, આપણે એનાથી એક વર્ઝન એડવાન્સ યુઝ કરો. પહેલામાં શું ડ્રોબેક્સ છે, આપણે એ ડ્રોબેક્સ છે ને એને સોલ્વ આઉટ કરો. આવી નાના ફેક્ટર્સ છે ને તમે કેરી ફોરવર્ડ કરીને પછી તમારી એસઈઓ સ્ટ્રેટેજી ડેવલપ કરશો ને તો ઓબ્વિયસ છે કે જ્યારે પણ કાંઈ પણ વસ્તુનું રિપ્રેઝન્ટેશન આવશે, એટલે કે સર્ચ એન્જિન છે એ પ્રોડક્ટ રિલેટેડ સર્ચ કરશે તો 4 વર્ષ પહેલા જે વ્યક્તિએ જે વસ્તુ ડેવલપ કરી છે એના ડ્રોબેક્સ છે ને તમે કેરી ફોરવર્ડ કરીને એને એડવાન્ટેજમાં કન્વર્ટ કર્યા છે, તો ઓબ્વિયસ છે કે તમારી વેબસાઇટ છે એ સર્ચ એન્જિનમાં ઓલવેઝ પહેલા જ આવવાની. Now, developing an SEO plan. Developing an SEO plan prior to site development. હવે કોઈ પણ સાઇટ ડેવલપમેન્ટ તમે કરો, ઇવન આપણે આગળ ઘરના એક્ઝામ્પલ છે એની વાત કરીએ તો ઘરમાં આપણે ઘર ડેવલપ કરવાનું, એક ઘર બનાવવાનું હોય તો આપણે શું કરીએ છીએ, આખો એડવાન્સમાં પ્લાન કરીએ છીએ, કેટલું બનાવશું, શું બનાવશું, આ છે તે છે, એવું ઘણું બધું. એમ આપણે જ્યારે સાઇટ ડેવલપમેન્ટ કરીએ છીએ ત્યારે આવા ઘણા બધા ફેક્ટર છે ને આપણે કેરી ફોરવર્ડ કરવા પડશે. હવે કયા ફેક્ટર છે ને આપણે અહીંયા ચેકઆઉટ કરવાનું છે, એટલે કે આ ફરી પાછો નવો પોઈન્ટ છે ને સ્ટાર્ટ થાય છે. SEO plans have many moving
moving parts and SEO decision can have a significant impact on other departments such as development, other marketing groups and sales. તમે જ્યારે એક SEO પ્લાન છે ને ડેવલપ કરો ને તો એ ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે ને અફેક્ટ કરતું હોય. બરાબર, ડેવલપમેન્ટ છે, માર્કેટિંગ છે, સેલ્સ છે, બધાને. કારણ કે જેવું તમારું સાઇટનું સ્ટ્રક્ચર હશે ને એ પ્રમાણે એ લોકોએ માર્કેટિંગ સ્ટ્રેટેજી અને સેલ્સ સ્ટ્રેટેજી છે ને ડેવલપ કરવી પડશે. એટલે તમારે ડેવલપિંગ સ્ટ્રેટેજી એવી રાખવાની કે આપણી સાથે બાકીના જેટલા ડિપાર્ટમેન્ટ કનેક્ટેડ છે ને એ લોકોને ક્યાંય ઇશ્યુઝ ન થાય, અને થાય તો ઇઝીલી સોલ્વ આઉટ થઈ જાય. Getting that input as soon as possible will bring the best result for a business at the least possible cost. અને આ જ વસ્તુ એટલે કે માર્કેટિંગ અને સેલ્સ વાળા કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે એ તમને બધી ડિટેલ્સ આપી દે કે ભાઈ અમારે આવી રીતે આમ છે. તમે જે SEO તમે બધી ડિટેલ્સ એને આપી દો કે જો આપણે આવી રીતે આનું આમ કર્યું છે, તો આનું જે ઇનપુટ તમે જ્યારે ડિફાઇન કરશો ને જ્યારે એનું આઉટકમ આવશે ને ત્યારે એ આઉટકમ છે ને એકદમ બેસ્ટ હશે અને વિથ લીસ્ટ કોસ્ટ, ઓછામાં ઓછા ખર્ચે. જો તમે અંદર કમ્યુનિકેશન ન કરો તો શું થાય, તમે તમારી ધૂનમાં ચાલો, એ લોકો એની ધૂનમાં ચાલે અને પછી ક્યાંય ડેટા છે ને મેચ જ ન થાય. એટલે ફરી પાછી આ પ્રોસેસ છે ને રિપીટ કરવી પડે. એટલે બેટર છે કે તમે બધા ડિપાર્ટમેન્ટને કોઓર્ડિનેટ કરીને આખી સ્ટ્રેટેજી છે ને એને ડેવલપ કરો. હવે મેજર વસ્તુ શું શું આવે છે જો. પહેલું છે બિઝનેસ ફેક્ટર ધેટ અફેક્ટ SEO પ્લાન. હવે આપણે આ વસ્તુ કરવાનું મેઇન રીઝન શું છે? મની. બરાબર, લોકો આપણી સાઇટ ઉપર આવે, આપણે શોપિંગ કરે કે ડિટેલ વાંચે કે XYZ કાંઈ પણ કરે, ઇન શોર્ટ ટ્રાફિક વધે એવું આપણે કરવાનું છે. એટલે એના માટે પહેલી જ વસ્તુ છે revenue or business model. It makes a difference to the SEO practitioner if the purpose of the site is to sell product, sell advertising or obtain leads. બરાબર, હવે કોઈ પણ SEO પ્રેક્ટિશનર છે એને પર્પસ બહુ ક્લિયર હોવો જોઈએ. માની લો કે રેવન્યુ માટે જ છે તો એ SEO પ્લાન એવી રીતે ડેવલપ કરશે કે આપણે જેટલી પ્રોડક્ટ છે ને સેલ આઉટ કરવાની છે ને એનું જ બ્રાન્ડિંગ વધારે થાય, હાઇલાઇટિંગ એનું જ થાય. બરાબર, એટલે તમારે પહેલેથી બહુ ક્લિયર કરી નાખવાનું કે આપણો ઇન્ટેન્સ SEO પાછળનું શું છે. નંબર 2 ઇઝ ટાર્ગેટ કસ્ટમર. આગળ આવ્યું તો એ પાછું આવ્યું. Who are you targeting to reach? બરાબર, તમારું બિઝનેસ મોડલ જે છે, તમારી વેબસાઇટ છે એની અંદર તમે શું પ્રોડક્ટ્સ મૂકી છે અને કેટલા એજના યુઝર છે એને અફેક્ટ કરશે. This could be an age group, a gender group, or as specific as people looking to buy a house within a 25-mile radius in Mumbai. બરાબર, કેટલી વસ્તુ એમ આવી શકે. જો એક તો એજ ગ્રુપ જેમણે આપણે આગળ ડિસ્કસ કર્યું, એક જેન્ડર ગ્રુપ. માની લો કે બ્યુટી પ્રોડક્ટ્સ હોય તો આપણે ઓબ્વિયસ છે કે ફિમેલ છે એને ડિફાઇન કરવું પડે. કપડાનું ને અમુક વસ્તુ એવી આવતી હોય એક્સ્ટ્રાઓર્ડિનરી કે જે લેડીઝ ડિપાર્ટમેન્ટમાં કદાચ ઓછી હોય, એવું બને નહીં પણ મે બી, તો પછી આપણે મેલ તરફ આપણે ક્રાઇટેરિયા છે એને ડિફાઇન કરવો પડે. અને જ્યારે તમે કોઈ રિયલ એસ્ટેટની વાત કરતા હોય તો ત્યારે તમારે હાઉસ રિલેટેડ બધી વસ્તુ છે એની વાત કરવી પડે. ત્યારે ટાર્ગેટ કસ્ટમર મેલ પણ હોય, ફિમેલ પણ હોય, કોઈ પણ હોઈ શકે. બરાબર, તો તમારું ટાર્ગેટ કસ્ટમર કોણ છે એ જે SEO પ્લાન ડેવલપ કરે છે એના માઇન્ડમાં બહુ ક્લિયર હોવું જોઈએ. એટલે પહેલું રેવન્યુ, બીજું ટાર્ગેટ કસ્ટમર, ત્રીજું કોમ્પિટિટર સ્ટ્રેટેજી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં આપણે જેમ વાત કરતા હતા કે 4 વર્ષ પહેલા જેને વેબસાઇટ આખી ડેવલપ કરીને મૂકી છે, બરાબર, એને શું વસ્તુ વાપરી છે તો આપણે શું વસ્તુ વાપરવી. બરાબર, આપણને કેટલું ઈઝી પડશે અને આપણને એમાંથી કેટલો એડવાન્ટેજ થશે. ટૂંકમાં કોમ્પિટિટરના ડ્રોબેક્સ છે એ તમે એડવાન્ટેજમાં કન્વર્ટ કરી નાખો તો તમારો આ પોર્શન છે એ કમ્પ્લીટ થઈ જાય. The competitive landscape is another big factor in your SEO plan. Competition may be strongly entrenched in one portion of the market online, and it may make sense to focus on different segments. હવે કોમ્પિટિટિવ સ્ટ્રેટેજી છે, બરાબર, એનો ક્રાઇટેરિયા ઘણો મોટો છે. ઓનલાઈન પણ થઈ શકે, ઓફલાઈન પણ થઈ શકે. ઘણી બધી સાઇટ્સ એવી હોય કે જે ઓનલાઈન ખાલી સેલિંગ કરતી હોય, પેલું ઓનલાઈન ઓફલાઈનમાં માર્કેટ બહુ ઓછું હોય. હમણાં સુધી કદાચ એકાદ વર્ષ પહેલા સુધી એમેઝોન છે ખાલી ઓનલાઈન છે એ સેલિંગ કરતું હતું, પણ હવે એ લોકોએ ઓફલાઈન સ્ટોર છે એ ચાલુ કર્યા છે. જ્યાં સુધી મને યાદ છે
અને વાત સાંભળી ત્યાં સુધી બેંગ્લોરમાં બધા એવા એ લોકોના ઓફલાઈન સ્ટોર પણ ખુલવા માંડ્યા છે, બરાબર. એટલે જ્યારે તમે આ કોમ્પિટિટર સ્ટ્રેટેજી ડિફાઇન કરતા હોય ને ત્યારે એ લોકો ઓનલાઈન અને ઓફલાઈન કેવી રીતે સર્ચ કરે છે એ તમારા માઇન્ડમાં બહુ ક્લિયર હોવું જોઈએ. અને એનાથી તમને આઈડિયા આવશે આપણે કયા માર્કેટ માટે, ઓનલાઈન માર્કેટ માટે શું કરવું, ઓફલાઈન માર્કેટ માટે કેવી સ્ટ્રેટેજી છે એને ડેવલપ કરવી, એનો તમારા માઇન્ડમાં આઈડિયા ક્લિયર થઈ જશે. Number 4 is branding goals. There may be terms that are critical for you to own for branding reason. ઘણી બધી એવી વસ્તુ હોય કે જે તમને તમારી વેબસાઇટ છે ને અપ મૂવ કરે, પણ એવું તમારે બ્રાન્ડિંગ ગોતવું પડે. એવી કોઈ વસ્તુ છે ને આઈડેન્ટિફાઈ કરો કે જે તમારી પાસે જ મળે, બીજા કોઈ પાસે ન મળે. એ વસ્તુને તમે બ્રાન્ડ તરીકે યુઝ કરો ને એનો બ્રાન્ડિંગ ગોલ કરી નાખો, બરાબર. અથવા માની લો કે આપણે 100 પ્રોડક્ટ વેચીએ છીએ, એમાંથી 10 પ્રોડક્ટ એવી કરો કે એનું બ્રાન્ડિંગ એવું થાય કે બાકીની 90 પ્રોડક્ટ છે ને એને કેરી ફોરવર્ડ કરી લે. એટલે આ બધી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. જેટલું તમે સારું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરશો ને એટલી તમારી વેબસાઇટ છે એ અપમૂવ થશે. નંબર 5 ઇઝ બજેટ ફોર કન્ટેન્ટ ડેવલપમેન્ટ. બરાબર. હવે એક એસીઓ પ્લાન તમે આખો આખી પ્રોસેસ જે કરો છો એ ઓલવેઝ છે કે બજેટમાં થવાની. જેમ કે આપણે મકાન બનાવવું છે કે લેવું છે તો આપણું બજેટ ફિક્સ હોય 25, 30, 35, 40 લાખ રૂપિયા. એમ જ્યારે તમે આ વસ્તુ ડેવલપ કરો છો એસીઓ પ્લાન, ત્યારે તમારા માઇન્ડમાં એક બજેટ બહુ ક્લિયર હોવું જોઈએ. એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લિંક બિલ્ડિંગ ઇઝ ધ ક્વોલિટી ઓફ યોર કન્ટેન્ટ. બરાબર. હવે ક્યારે મેન્ટેન થાય? જ્યારે તમે કન્ટેન્ટ છે ને ક્વોલિટી વાળા ડિફાઇન કરો ત્યારે આ જે બજેટ આપ્યું છે ને તમને એ પરફેક્ટ થાય. બરાબર. કન્ટેન્ટ ડેવલપમેન્ટ છે એટલે તમારે ડેટા એવા ડેવલપ કરવાના છે કે જે મિનિંગફુલ હોય. પછી યુઝર સાઇટમાં જઈને આડાવડા ડેટા છે, અમુક ઇન્ફોર્મેશન લખ્યો એ ક્યાંય મેચ જ ન થતી હોય એવી બધું હોય તો તમારી આ એસઈઓ ની આખી પ્રોસેસ છે એ 0 ઉપર આવીને ઊભી રહે. એટલે ધ્યાન રાખવાનું કે કન્ટેન્ટ જ્યારે તમે ડેવલપ કરો એની ઉપર વધારેમાં વધારે પૈસા છે ને આપવાના, કીવર્ડ્સ એવા સારા ગોતવાના, લોકો શું સર્ચ કરે છે આઈડેન્ટિફાઈ કરવાનું. એવી બધી જ વસ્તુ છે એ તમે સાઇટની અંદર મૂકશો ત્યારે બજેટ ફોર કન્ટેન્ટ ડેવલપમેન્ટ છે ને સેટિસ્ફાઈ થશે. એટલે આપણો કન્ટેન્ટ છે એટલો સુપર હોવો જોઈએ કે સર્ચ એન્જિન જ્યારે પ્રાઉલિંગ કરતું હોય ત્યારે આપણી જ સાઇટ છે ને પહેલી લઈને આવે. બરાબર. તો તમારું બજેટ છે કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટે ફૂલફિલ થયું છે ને એવું કહેવાય. એટલે તમારે મેક્સિમમ વર્ક છે એ આ કન્ટેન્ટ ડેવલપમેન્ટની પાછળ કાઢવાનું છે. Number 6 is how your potential customer search for products like yours. બરાબર. તમારા જે અમુક કસ્ટમર જે પ્રી ડિફાઇન કસ્ટમર છે એ તમારી પ્રોડક્ટ છે એની કેવી રીતે સર્ચિંગ કરે છે ને ઇન્ટેન્ટ પણ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. Understanding what customers do when they are searching for product or service like yours is one of the most basic function of SEO. બરાબર. આગળ આપણે વાત કરી હતી કે કસ્ટમરનો ઇન્ટેન્ટ છે ને તમે જાણી લો. એકવાર એનો ઇન્ટેન્ટ જાણી લીધો હશે ને તો આગળ ઇશ્યુઝ નહીં આવે. બરાબર. હું કાંઈ પણ સર્ચ કરતો હોય, માની લો કે હું બેબી પ્રોડક્ટ લખું, બરાબર, તો હું જ્યારે એસીઓ પ્લાન ડેવલપ કરતો હોય તો મારા કીવર્ડમાં બેબી પ્રોડક્ટ લખી નાખવાનું. પછી એજ પ્રોડક્ટ, બેબી પ્રોડક્ટ એજ ફ્રોમ 5 to 10. એટલે આવી બધી જ વસ્તુ છે એ તમારા માઇન્ડમાં બહુ ક્લિયર હોવી જોઈએ કે કોઈ પણ યુઝર સર્ચ કરશે એ સર્ચ કરીને એ જગ્યાએ તમે બેસો, તમે કેટલી વસ્તુ આ વસ્તુ રિલેટેડ આપી શકો છો, કેટલું સર્ચ કરો છો. માની લો કે ટોયઝ સર્ચ કરવું છે આપણે, તો ટોયઝ તમે જેટલી રીતે તમારા માઇન્ડમાં કેટલી રીતે આવે છે કે હું ટોયઝ આટલી રીતે સર્ચ કરું, એ બધું જ તમે તમારા એસીઓ પ્લાનની અંદર મૂકો. રીઝન શું છે કે યુઝર કાંઈ પણ લખે ને તો આપણી સાઇટ આવી જોઈએ. આગળ આપણે ગોલ્ફની વાત કરી હતી કે યુઝર ગોલ્ફ સર્ચ કરે, હવે કોઈ સર્ચ ક્વેરીની અંદર એવું લખે કે લેફ્ટ હેન્ડેડ ગોલ્ફ ક્લબ, તો પણ આપણું આઉટપુટ છે આવું જોઈએ. સેમ વસ્તુ અહીંયા કરવાની છે. યુઝર કાંઈ પણ લખે, બરાબર, આપણી સાઇટ પહેલા આવે ને મેક્સિમમ ટ્રાય કરવાની છે. એટલે યુઝરના ઇન્ટેન્ટ તમે જાણી લો, યુઝરની જગ્યાએ બેસો અને યુઝર જે ઈચ્છે છે એવી જ વસ્તુ છે એ તમે રિપ્રેઝન્ટ કરો.